હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો આ કાલે સાંજે આપણે બિયાને પટ મારી દીધો હતો ને આજે બાસકા ભરીને જવાનું છે વાડીએ. તો પહેલાં ભરી દઈ બાસકા. તો આપણે ગાડીમાં બાસકા નાખી દીધા છે, બળદ ગાડું લઈને જવાનું છે. તો પહેલાં આપણે સાથીઓને બધું કરી લઈ, મુહૂર્ત કરી લઈ. તો જો સાથીઓ દોર્યો છે ને સોપારીને રૂપિયો મૂક્યો છે ને બધા બાસકા ભરી દીધા છે જુઓ. ને આપણે પાછળ 5 ચાંદલાને સાથીઓ બનાવ્યો છે. હવે જો કે બળદથી તો વાવવાનું ન હોય, આપણે ટ્રેક્ટરથી વાવવાનું છે, પણ આપણે મુહૂર્તનું સાથીઓ અને ચાંદલાને બધું તો કરવું જ પડે. તો જો આપણે બળદને જોડી દીધા છે ને ચાંદલા કરી ને ગોળધાણા પણ ખવડાવી દીધા છે. તો હાલો હવે નીકળીએ વાડીએ. તો આપણે વાડીએ પૂગી ગયા છીએ. અને આપણે ટ્રેક્ટરથી વાવવાનું છે. તો જો ટ્રેક્ટરે આવી ગયું છે વાવવા. તો આગળ હવે બિયા બાસકા બધા ઉગાડી દઈ ટ્રેક્ટરે અને મળી વાવવા. જો બાસકા નાખી દીધા છે ટ્રેક્ટર ઉપર, એટલે ઉપાડીને લઈ જવા પડે. આપણે વાવવાનું કામકાજ થઈ ગયું છે શરૂ. હું આવી હતી દાંતળી લેવા, દાંતળી ભૂલાઈ ગઈ હતી. દાંતળીએથી પાછળ ઓલી પાટલીમાં બધું હલવાઈ જાય, કાઢવું પડે. તો આપણે આજ વાવવાનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે. હાલો, તો આપણે હવે અડધા ઉપર ખેતર વવાઈ ગયું છે. જો અહીંયા સુધી પગ્યા છે વાવતા વાવતા. તો હવે થોડીક વાર લાગશે, હવે એટલું રહ્યું છે. હજી ખૂણામાં થોડુંક છે, પણ હવે ઝાઝી વાર નહીં લાગે વાવતા. ને આપણે અહીંયા થોડુંક બી ભેળવવાનું એમને લાવ્યા હતા, ભેળવા વગરનું. તો થોડુંક ભેળવું છે, ઘટ્યું છે એટલે. ચારે કોર બધા વાવે જ છે. અત્યારે વાવણી હાલે છે, કાલની હાલે છે. જોકે આજ તો ઘણા ખરા વાવી નાખશે. હવે બધાને પૂરું થવા આવ્યું છે વાવવાનું. તો આપણે ફાઇનલી બધું વવાઈ ગયું છે ને હવે જઈએ છીએ અમે ઘરે. તો ઘરે આવતા રહ્યા અને જો અમારું સતુડી બાઇક ઉપર બેઠું બેઠું આરામ કરે છે, લાંબો પગ કરી. તો આજે એક ખેતર વવાઈ ગયું અને હજી એક ખેતર આપણે બાકી છે, ત્યાં તુવેર વાવવાની છે. ને આજે તો આકાશ એકદમ સાફ થઈ ગયું છે, વાદળ પણ નથી. એવું છે બધું. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રાધે રાધે.